એ મંત્ર એવી રીતે બોલવામાં આવે છે કે આ વિરજા હોમથી છેલ્લે આહુતિ આપીને એમ કે મારો પરમાત્માની શુદ્ધિ થઈ જાવ, કે મને ભક્તિમાં, કે પરમાત્મા મને સંસારની પ્રેરણા ના આપે, ભક્તિની પ્રેરણા આપે, તો માની લેવું જોઈએ કે અંતર્યામી પણ શુદ્ધ થઈ ગયો. એટલે અંતર્યામીની શુદ્ધિ શ્રી મહાપ્રભુજીએ બતાવેલી છે. તો શ્રી મહાપ્રભુજીએ સુબોધનીમાં બધા વિષયોની ચર્ચા કરી છે. એટલે આ બધા આધારે હું જે આસુરી શબ્દ જે બોલ્યો છું તો એ આ બધા તાત્પર્યથી બોલ્યો છું. એટલે એ સમજી લેવાની જરૂર છે. એ બધા લોકો માને છે એટલો બધો બુદ્ધિ વગરનો નથી. બુદ્ધિ વગરનો છું એમાં ના નહીં, પણ એ જેટલું માને છે એટલો બધો નથી કે આપણા એ લોકોની જે કલ્પના છે એટલો બધો બુદ્ધિ વગરનો નથી કે કાંઈ વાંચ્યા વગર જોયા વગર ગમે એમ બોલી નાખવું. અને કદાચ બોલાઈ ગયું હોય તો માફી માંગી લઉં કે આ બધું મારું ખોટું બોલાઈ ગયું, એમાં જરાય સંકોચ નથી કે ભાઈ આ ખોટું બોલાય. પણ લગભગ એવી હિંમત કરતો જ નથી કે જ્યાં સુધી એ કોઈ ગ્રંથનું પ્રમાણ ન હોય ત્યાં સુધી કોઈ વાત ગમે એમ કરવી નહીં. એવું આચરણ ન કરવું કે જે મને ક્લિયર ન હોય, એવું આચરણ પણ ન કરવું જોઈએ કે જેથી કરીને એવી કાળજી તો રાખીએ છતાં પણ જીવ સ્વભાવથી થતી હોય. આ બધો વિષય આપણો માયાજન્ય જે માયાનો બધો આ ખેલ છે કે સત્ય વસ્તુનું આચ્છાદન કરે છે અને એક માયિક વિષયનું ત્યાં આની વિશેષ હજી આને આ જો વિષય અહીં તો થોડોક જ લીધો છે લાલુ ભટ્ટજીએ. વિશેષ આખો એક ખ્યાતિ વિવેક અલગ જ આખું એક વિવેક છેલ્લે ખ્યાતિ વિવેક આમાં આપેલો છે. એટલે એમાં વિશેષ હજી સ્પષ્ટતા થાય. અહીં થોડીક વિષયતાની થોડીક જ વાત અહીં છે, પણ ઘણી બધી વ્યવસ્થિત રીતે લાલુ ભટ્ટજીએ એમનો પણ બહુ મોટો ઉપકાર છે લાલુ ભટ્ટજીનો કે આ બધા મહાપ્રભુજીના આશયોને મૂળ સુબોધની જોઈએ ત્યારે સમજાય, પણ એ સુબોધનીમાં સંકલન કરીને આપણને સમજાવી દીધું છે. એનો મોટો ઉપકાર છે. સુબોધની તો આખો અભ્યાસ કરી ત્યારે આ બધા વિષયો ક્લિયર થાય, પણ સુબોધની શું અભ્યાસ ન કરીએ તો પણ આ પ્રમેય રચનાઓ દ્વારા પણ આ બધા વિષયો જે છે આપણા માર્ગના મૂળ સિદ્ધાંત માટે જરૂરી છે. એની સ્પષ્ટતા આપણને કારણ કે છે આ બધું અઘરું છે, આ સહેલું છે. સુબોધની કાપી જોઈએ ત્યારે આ બધા વિષયો મગજમાં ક્લિયર થતા હોય છે. એ થાય તો થાય. તદુત્તમ અભી દુર્બોધમ સુબોધમ ચાર દિશા તથા. સુબોધનીમાં ભાઈ સમજાય કે ના સમજાય, લાલુ ભટ્ટજી અહીં જે સમજાવે છે એ રીતે કદાચ એ સમજાય, સુબોધનીમાં કદાચ સમજાય કે ન સમજાય એ પણ હતું શંકાસ્પદ છે. પણ લાલુ ભટ્ટજી અહીં જે સંકલન કરીને ડાયરેક્ટ અહીં લાવે છે એ આપણા માટે બહુ ઉપકારી છે. એટલે એમનો પણ ખૂબ ઉપકાર, લાલુ ભટ્ટજીનો ઉપકાર છે. હવે પછી સુબોધની જોઈએ તો તરત સમજાઈ જાય. એ પણ પાછો એક બીજો ફાયદો છે કે આ જો ભણ્યા હોય તો સુબોધનીમાં જ્યારે આ વિષય આવે ત્યારે કંઈ નવું ન લાગે, આપણે ડગાઈ ન જાય કે શું આચ્છાદિકા અન્યથા હેતુ હેતુ ભૂતા, એમાં ધર્મની ભેદથી પાછા એના વિવેક પ્રકાર એ બધું આપણને અહીં ક્લિયર થઈ ગયું છે. એટલે કદાચ સુબોધનીમાં પ્રવેશ કરી ત્યારે એ વિષય આવી જાય સુબોધનીમાં ત્યારે આપણને એ એટલો બધો નવો ન લાગે. નહીં, ગદ્ય મંત્ર શ્રી ગોકુલનાથજીની છે, શ્રી હરિરાયજીની છે, પુરુષોત્તમજીની છે, બીજા બાળકોની પણ છે. વૃદ્ધાશા ટીકા છે એક શ્રી ગિરધરજી મહારાજની પણ છે, શુદ્ધાદેશ મહારાજ શ્રી ગિરધરજીની ટીકા. એમ 4-5 બાળકોની ટીકા પ્રાપ્ત. વલ્લભ વિઠ્ઠલ ગ્રંથ પ્રકાશન મંડળ આજે વડોદરા એમના દ્વારા બધી ટીકાઓ ગદ્યની ટીકાઓનું સંકલનના રૂપમાં એક પુસ્તક ગુજરાતી નાનુભાઈ નાનદાસ ગાંધીના અનુવાદ સાથે પ્રકટ પ્રાપ્ત છે. વલ્લભ વિઠ્ઠલ એ પ્રકાશન મંડળ શ્રી ચંદ્રગોપાલજી મહારાજશ્રીના અધ્યક્ષતામાં ચાલતું આ મંડળ, એમણે આ સુંદર સંકલન કરી અને બધી ગદ્ય ટીકાઓ જે છે એક સાથે એક પુસ્તકમાં, અને એનો ગુજરાતી નાનુભાઈ નાનદાસ ગાંધીનો ગુજરાતી અનુવાદ બહુ મનનીય છે. આપણી દીક્ષાને તો કમસે કમ શ્રી મહાપ્રભુ કહે છે કે નિવેદનનું સ્મરણ કરવું તાદર્શી વૈષ્ણવ સાથે. તાદર્શી વૈષ્ણવ ન મળે તો કમસે કમ આવા મહાનુભાવોની ટીકાઓ જે છે એના દ્વારા નિવેદનનું અનુસંધાન તો કરતા રહેવું જોઈએ. આમાં કઈ ન સમજાતું હોય તો પૂછી શકે વિષયતા સંબંધી. મને એમ હતું કે બધાને અટપટું લાગતું પણ લાગતું નથી, એટલે સારી વાત. સ્વરૂપ હોય એને ઢાંકવું એ આચ્છાદન કેવું કહેવાય. અને
એ કંઈક ન હોય એવું દેખાવું, એવું પ્રોજેક્ટ કરવું બુદ્ધિમાં કે જે નથી, એ અન્યથા પ્રતીતિ, ખોટી પ્રતીતિ કરાવવી, એની જે કારણભૂતા જે માયા છે. બે વસ્તુ હોય, એક વસ્તુને ઢાંકવી, કે પુસ્તકના રૂપને ઢાંકી દેવું, આની ઉપર કંઈક કપડું નાખી દે, આની ઉપર તો પુસ્તક હવે દેખાય નહીં. પુસ્તક અંદર રહેલી છે, એની પર કપડું ઢાંકી દો, એને શું કહેવાય? આચ્છાદન કર્યું કહેવાય. જ્યાં પુસ્તકનું કઈ બીજું કઈ, પુસ્તકની બદલે અહીંયા કઈ બીજું નથી દેખાતું. હવે બીજું ત્યાં પુસ્તક ન દેખાય ને એની બદલે કંઈક આપણને લાકડાનો કટકો પડ્યો છે એવું લાગે. એ શું થયું? અન્યથા પ્રતીતિ થઈ. પુસ્તકને લાકડાના ટુકડા રૂપે લાગુ, પુસ્તક ન દેખાય, એને બદલે લાકડાનો ટુકડો કે એવું કંઈક દેખાય, તો એ શું કહેવાશે? અન્યથા પ્રતીતિ. અને આ આચ્છાદન એટલે પુસ્તકને ખાલી ઢાંકેલું છે, બીજું કઈ દેખાતું નથી, કે એના પુસ્તકનું સ્વરૂપ કઈ બદલાવાનું નથી, પણ પુસ્તક ઢાંકેલું છે, કે પુસ્તક દેખાતું નથી. તો એ આચ્છાદન કેવું કહેવાશે? આચ્છાદિકા થઈ છે. વસ્તુના સ્વરૂપને ઢાંકવું એ આચ્છાદિકા છે. અને વસ્તુની જગ્યાએ કંઈક બીજું દેખાવું, જેમ કે અમે છીએ પ્રાકૃત ખાલી જીવ, અને અમને કોઈ મહાપ્રભુ, અન્યથા પ્રતીતિ હેતુભૂતા વ્યામોહિકા કે માયા કામ કરી રહી છે કે આમાં મહાપ્રભુ દેખાય છીએ નહીં, અને શ્રી મહાપ્રભુજી દેખાય તો કંઈક વ્યામોહ થઈ જાય. કાંઈક શ્રી મહાપ્રભુજીના માર્ગે ચાલનારા હોય, એમાં કંઈક મહાપ્રભુજીનો ભાવાત્મક તો કંઈક ભાવ કહેવાય. અન્યથા તો એ વ્યામોહિકા માયા જ કહેવાશે ને, કે સાવ મહાપ્રભુજીથી વિપરીત હોય એમાં મહાપ્રભુજી દેખાય તો કંઈક વ્યામોહ જ છે ને. પણ કંઈક મહાપ્રભુજીના માર્ગ સંબંધિત હોય તો કંઈક મહાપ્રભુનો કોઈમાં સંબંધ હોવાને કારણે તાર સંબંધિત કહે ને કંઈક મહાપ્રભુજી જેવું લાગતું તો કંઈક સારી વાત, તો કંઈક ભાવ કહેવાશે, ભાવાત્મક દ્રષ્ટિ કહેવાશે. ઓલી વ્યામોહિકા માઇક દ્રષ્ટિ કહેવાશે. તો વસ્તુનું જે સ્વરૂપ જે છે એને ઢાંકે તો ધર્મીને ઢાંક્યો કહેવાય. અને એનો ધર્મ, એનો કોઈ રંગ, કોઈ ગુણ કે કોઈ ધર્મ એને જો ઢાંકતું હોય, ખાલી ધર્મને, ધર્મી તો પ્રકટ દેખાઈ રહ્યો છે, એટલે કે ખડો દેખાઈ રહ્યો છે, એનો સ્થિર ધર્મ જે છે એનું આચ્છાદન થઈ ગયું છે, એની બદલે ભ્રમણશીલ દેખાય છે. આપણને ચક્કર આવે તો એમાં ખડો તો સાચો છે ને, ધર્મી તો સાચો દેખાઈ રહ્યો છે, પણ ધર્મી સ્થિર જે છે એ નથી દેખાતો, પણ ધર્મી ફરતો દેખાય. તો એને શું કહેવાશે? અન્યથા પ્રતીતિ. ધર્મ અન્યથા પ્રતીતિ હેતુભૂતા. સ્થિરની બદલે ભ્રમણશીલ દેખાણો, તો ભ્રમણશીલ હોવું એનો ધર્મ છે, ખડો છે ધર્મી છે. એના ગુણ, કોઈ ધર્મ વગેરે કઈ ખોટી પ્રતીતિ થતી હોય, ધર્મી સાચો દેખાતો હોય, અને એના જે ધર્મ ખોટી રીતે પ્રતીત થતા હોય એ તો સ્થિર છે. સ્થિર છે એની બદલે એક વૈષ્ણવ, બહુ પ્રાચીન 50-60 વર્ષ પહેલાનો પ્રસંગ છે. એટલા બધા ભોળા એક વૈષ્ણવ હતા, બહુ ભગવત ભક્ત જેવા હતા. એ તિલક કરતા હતા, કાચમાં જોઈને તિલક કરતા હતા, અને થોડી હવા આવતી હતી તો એ કાચ થોડો હલતો હતો. તો તિલક કરતા કરતા એમને અવાજ દીધો, જે ઘરે ઉતરાતા ને અવાજ દીધો કે મારું માથું કામ ફરે. બધા ભેગા થઈ ગયા કે શું ચક્કર આવ્યા કે શું થયું? ત્યાં પછી કીધું બાપા માથું નથી ફરતું, કાપ ફરે છે. હા, કે મને એમ થાય છે કે કાંઈ ખાતું નથી, મારું આમાં કેમ ફરે છે, માથું મારું કેમ ફરે છે? બધા ભેગા કરી દીધા. ભેગા કર્યા બીજું કઈ હતું નહીં, કાચ હલતો હતો જરા. કે મારું માથું કેમ ફરે છે? તો આને શું કહેવાય? કે માથું સાચું હતું, પણ ભ્રમણશીલ દેખાવું, સ્થિર ને ભ્રમણશીલ જોવું, એ ધર્મમાં કઈ અન્યથા પ્રતીતિ થતી હતી. અન્યથા પ્રતીતિ હેતુભૂતા. ઉદયનથી બાપાને શું થઈ ગઈ? ચક્કર આવ્યા કે શું? ઉદય ભેગા કે બાપાને ચક્કર નતા, પણ એ ચક્કર ઓલાને હતા, કાચને. કાચ ફરતો હતો. એક વૈષ્ણવ મને કહે કે હું જે જાઉં યથા દેહે તથા દેહ અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્ધન માત્ર, હું ભાંગ ક્यों ઠાકોરજી ભાંગ ભોગ કરું? તો ભાંગ ભોગ કરું, ઠાકોરજી ભાંગ નથી રોકતા, આપણે ત્યાં ભાંગ જે છે ઠાકોરજી નથી ધરાવતી.
મને કે ના ના, ઉઠાપરમાં ઠાકોરજીનું ભાંગ ધરું અને બધા ઠાકોરજી ઝૂમતા હોય. સંધ્યા આરતીમાં ઉઠાપર ભોગ કરે અને પછી કે સંધ્યા આરતીમાં શહેરમાં દર્શન કરીએ તો બધા મારા ઠાકોરજી આમ ઝૂમતા હોય. મેં કે તમે પ્રસાદ લ્યો છો ને કે આ ઉઠાપરમાં જે રહી હોય એ લઉં, લઈ લો. એટલે મેં કીધું હા, ઠાકોરજી ઝૂમતા નથી, તમે ઝૂમો. લઈ લીધા પછી તમે કે મારા ઠાકોરજી તો આમ ઝૂમતા હોય. તો મેં કીધું તમે ભાંગ તમે લઈ લ્યો છો, ઠાકોરજી ઝૂમતા નથી, પણ તમે પ્રસાદ લ્યો છો ને પછી તમે દર્શન થાય ને ઠાકોર બધા ઝૂમતા હોય એવું લાગે. એટલે મને તો મારા ઠાકોર આનંદથી ગ્રહણ કરતા હોય તો મારે ધરવી જ જોઈએ એમ કે હું તો ભોગ ધરું છું. આ અન્યથા પ્રતિથી હેતુ એ કે ઠાકોરજી સાચા દેખાઈ રહ્યા છે પણ ઠાકોરજી ઝૂમતા દેખાય છે. તો બધું થાય કે ધર્મી તો બરાબર છે પણ ધર્મ જે છે એ ભ્રમણશીલ દેખાઈ રહ્યું છે. એટલે એટલું તો ધર્મી તો બરાબર છે પણ ધર્મ અન્યથા પ્રતિથી હેતુભૂતા ત્યાં વ્યામોહ થઈ રહ્યો છે. એટલે આ વિષયતા છે, આ એક વિષયતા છે. એટલે તમાકુ ભોગ ધરે અસમર્પિત વસ્તુના આમ તસ્માદ વર્ધન માટે તમાકુ તો ભોગ ધરું, હું તો ભાંગે ધરું, આવું બધું કહેતા હતા બધું. તુલસી એ સંસાર મેં ભાત ભાત કેલો. એટલે અસમર્પિત વસ્તુના સિદ્ધાંતને આપણે એવો ખેંચી મરોડી તોડીને એવું કરી નાખ્યો કે હવે ભાંગે ભોગ ધરવું ને તમાકુ વાળા પાને ભોગ ધરવા. પાછા એમ કે ઠાકોરજી ઝૂમતા હોય. ઠાકોરજી ક્યાં ઝૂમે છે? તમે ભાંગ લઈ લો, તમે ઝૂમતા હો એટલે તમને એમ લાગે આખું જગત ઝૂમે છે. તો તમે લઈ લો છો એટલે એવું લાગે છે ને. એટલે વસ્તુ બરાબર દેખાય, જે વસ્તુ છે એ વસ્તુ સત્ય દેખાય તો ધર્મી તો બરાબર છે પણ એના ગુણધર્મ જે છે કંઈ પણ એનો રંગ રૂપ આકાર ગુણ કે ધર્મ એ બધી વસ્તુમાં જો કંઈ જે અસત્ય જે છે વસ્તુ માઇક પ્રોજેક્શન થતું હોય તો એને કહેશું આપણે કે ભાઈ ધર્મી અન્યથા પ્રતિથી. અમુક વાક્ય એના ધર્મનું આચ્છાદન પણ થતું હોય, અમુક વાર ધર્મીનું આચ્છાદન પણ થતું હોય, ધર્મનું આચ્છાદન પણ થાય. એટલે સ્થિરત્વ રૂપ ધર્મ જે છે ઘડાનો એનું આચ્છાદન થઈ ગયું અને ભ્રમણશીલ દેખાવું એમાં સ્થિરત્વ ધર્મનું આચ્છાદન થયું અને ભ્રમણશીલ અન્યથા પ્રતિથી થઈ. આ સાંકરોના સિદ્ધાંતમાં પણ છે, એ સાંકરોના સિદ્ધાંતમાં પણ આવે છે. वस्तु व्यामोहिका माया जीवम व्यामोहित्वा तदीय बुद्धौ प्रापंचिक सदवस्तु सदृशं मायकं पदार्थं उत्पाद्य पुरस्थित विषये प्रक्षिपति तदा पदार्थ ग्रहणे तस्यापि ग्रहणात् तद विशिष्ट ज्ञानं ब्रह्मात्मक भवति. व्यामोहिका जो माया છે વિષય રૂપ પ્રપંચસ્ય વિષય રૂપ પ્રપંચ છે અને બ્રહ્માત્મકત્વેપી. આપણો ટોપિક આ છે કે વિષય રૂપ પ્રપંચસ્ય બ્રહ્માત્મકત્વેપી. વિષય રૂપ પ્રપંચ જે છે બ્રહ્માત્મક છે. તદ વિષયતાયાહ એની જે વિષયતા જે છે એની જે વિષયતા જે છે એ માયિક છે, માયિકત્વમ આ વિષય છે. પરંતુ બધું બ્રહ્માત્મક એ સિદ્ધ કર્યું કે આપણે બધું બ્રહ્માત્મક છે. પરંતુ વ્યામોહિકા માયા જીવમ, આ જે ભગવાનની જે વ્યામોહિકા જે માયા જે છે એ જીવને વ્યામોહિત્વા તદીય બુદ્ધો प्रापंचिक सदवस्तु सदृशम मायिकम पदार्थम उत्पाद्य पूर्वस्थित विषये प्रक्षिपति तदा पदार्थ ग्रहणे तस्यापि ग्रहणात् तद विशिष्ट ज्ञानम ब्रह्मात्मकम भवति. व्यामोहिक माया શું કરે છે કે જીવને વ્યામોહ કરાવે છે અને એ વ્યામોહિત થયેલી જે બુદ્ધિ જે છે એમાં પ્રાપંચિક જે પદાર્થ જે છે જગતમાં રહેલો જે પદાર્થ છે એ તો સત્ય છે અને એના જેવો જે માયિક પદાર્થ જે છે બુદ્ધિમાં એ ઉત્પાદ્ય એ બુદ્ધિમાં ઉત્પન્ન કરે છે અને એનું પ્રક્ષેપણ કરે છે વિષય ઉપર. એટલે માયિક વિષય બુદ્ધિમાં ઉત્પન્ન થયો છે અને એનો પ્રક્ષેપ થઈ રહ્યો છે કે એ વિષય ઉપર એને લાદવામાં આવે. પ્રક્ષેપ એટલે એના ઉપર લાદવામાં આવે.
આવું કાર્ય વ્યામોહિકા માયા કરે છે. એટલે વિષય બુદ્ધિમાં જ છે. આ માયિક વિષય જે છે બુદ્ધિમાં એ પ્રકટ થતો હોય છે અને એનો પ્રક્ષેપ જે છે એ સદવસ્તુ ઉપર થતો હોય છે. એટલે શું થાય છે, કદા પદાર્થ ગ્રહણે આ રીતે વ્યામોહિત થયેલી બુદ્ધિથી જ્યારે પદાર્થનું ગ્રહણ કરવામાં આવે ત્યારે એ વસ્તુ સાથે એ પદાર્થનું પણ ગ્રહણ થાય છે, માયિક પદાર્થ પણ ગ્રહણ થાય છે. અને સાચી વસ્તુ અને આ માયિક વસ્તુ એ બે મિશ્રિત તદ વિશિષ્ટ જ્ઞાનમ, અને એ આ રીતે મળેલું જે જ્ઞાન જે છે એ ભ્રમાત્મકમ ભવતી, એ જ્ઞાન ભ્રમાત્મક હોય છે અને એ ભ્રમ હોય છે. ભ્રમ કેવી રીતે થાય છે? તો આ રીતે થાય કે વ્યામોહિકા માયા જે છે એ જીવને પોતાને એ શક્તિથી મોહિત કરે અને જે સદ વિષય છે એવો જે સદ વિષય જેવો વિષય એ બુદ્ધિમાં ઉત્પન્ન કરે. પેલા બુદ્ધિને વ્યામોહિત કરે અને પછી બુદ્ધિમાં એવો વિષય ઉત્પન્ન કરે, ખોટો વિષય ઉત્પન્ન કરે અને એ સાચી વસ્તુ પર એનો પ્રક્ષેપ કરાવે. એટલે શાંકરોને ત્યાં કહેવાય છે આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. વસ્તુને ઢાંકે છે એ આવરણ શક્તિ છે, અવિદ્યાની શક્તિ છે આવરણ અને વિક્ષેપ. અને વિક્ષેપ જે છે એ નવી સૃષ્ટિનું સર્જન કરે છે. એટલે છીપને ઢાંકે એ આવરણ છે અને ચાંદી ક્યાં દેખાય એ વિક્ષેપ છે. અને ત્યાં એને આ રીતે વર્ણન કર્યું છે શાંકરોના સિદ્ધાંતમાં, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિનું માયાવાદની અંદર. આપણે પણ એવી રીતે છે કે વ્યામોહિકા માયા જે છે એ આ રીતે પેલા મોહિત કરે છે બુદ્ધિને અને સામે જે વિષય રહેલો છે એ વિષયમાં આ બૌદ્ધિક જે વિષય છે એ સત્ય નથી પણ સત્ય જેવો છે એવો એક બૌદ્ધિક વિષય જે છે એ ઉત્પન્ન કરે અને સત્ય વસ્તુ પર એનું આરોપણ કરે અને એ મિશ્રિત દેહ ભરેલા હોય એવું ગ્રહણ જ્યારે તદ વિશિષ્ટ જ્ઞાન જ્યારે થાય છે એ જ્ઞાન સાચું નથી હોતું પણ ભ્રમાત્મક હોય છે. જેમ કે ચાંદી અને છીપ, એ છીપમાં ચાંદી લાગ્યું તો છીપ તો સાચો વિષય છે, ચાંદી અહીં ઉત્પન્ન થઈ, બુદ્ધિમાં ઉત્પન્ન થઈ ચાંદી, અને એ ચાંદીનો પ્રક્ષેપ પાછો થયો છીપ ઉપર થયો એટલે છીપ આપણે ચાંદી જેવું લાગે. આ જે ચાંદી લાગવાનો જે ભાવ છે ભ્રમાત્મક, એ જ્ઞાન પાછું ભ્રમાત્મક જ્ઞાન છે, બ્રહ્માત્મક જ્ઞાન નથી, એ ભ્રમાત્મક જ્ઞાન છે. જ્યાં સુધી આપણો એ વ્યામોહ દૂર ન થાય ત્યાં સુધી તો આપણે એને ચાંદી જ માનીએ. જ્યાં સુધી એ વ્યામોહ દૂર ન થાય ત્યાં સુધી ચાંદી જ લાગે છે ને. જ્યાં સુધી તમને ખોટી નથી લાગતી. ખોટી ક્યારે લાગશે? કે જ્યારે એ વ્યામોહ દૂર થાય. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વેદમાં કહ્યું છે એટલે જગત તો બ્રહ્માત્મક છે, વેદમાં કહેલું છે, પણ આપણને આ વ્યામોહિકા માયાને કારણે જગતમાં ઉત્પત્તિ, નાશ અને કુત્સિત ધર્મોનું એ જગતમાં આરોપણ થયેલું છે અને એ બ્રહ્મરૂપ જે આ જગત જે છે એ આ માયા વિશિષ્ટ જે છે આપણને વ્યામોહિકા માયા વિશિષ્ટ લાગી રહ્યું છે. કારણ કે એ જગત ઉપર આપણે આપણી બુદ્ધિમાં એ કુત્સિતતા, ઉત્પત્તિ, નાશ, શીલ વગેરે વિકાર વગેરે જે આપણી બુદ્ધિમાં લાગી રહ્યા છે એનો આપણે જગત ઉપર શું કરી રહ્યા છીએ? પ્રક્ષેપ કરી રહ્યા છીએ. અને એ પ્રક્ષેપ સહિત આપણને જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાન ભ્રમાત્મક હોય છે. એટલે જગત સત્ય છે પણ જગતને એ આ રીતે ઉત્પત્તિ નાશશીલ માનવું, અબ્રહ્માત્મક માનવું અને વિકારશીલ માનવું, ભગવાનથી અલગ માનવું એ વ્યામોહ છે, એ ભ્રમ છે. એ ભ્રમ જ્યારે આપણે સાકાર બ્રહ્મવાદનું અધ્યયન કરી ત્યારે ભ્રમ આપણો એ દૂર થઈ જાય છે. અથવા તો જ્યારે આપણને બ્રહ્માત્મકતાનો સર્વત્ર અનુભવ થાય ત્યારે આ બધા ભ્રમ નીકળી જતા હોય છે અને આપણને બ્રહ્મરૂપે જ આ જગતનો અનુભવ થાય છે. તો એ વસ્તુ અહીંયા જગતને સમજવા માટે એના વ્યામોહિકા માયાને પણ સમજવી બહુ આવશ્યક. તથા સતી વસ્તુ ગ્રહણે માયિક ધર્માણામપી ગ્રહણાત યદિદં મનસા વાચા ચક્ષુર્ભ્યામ શ્રવણાદ વિર નશ્વરમ ગ્રહ્યમાણં ચ વિદ્ધિ માયા મનોમયમ.
દેહમાત્ર મનોમાત્ર મમ ગૃહીત્વા મમ અહમ ઇત્ય અંધધ્યો